સો મચ. મારું નામ મેહુલ દોલતિયા છે. બીજી ટોયોટા 2022માં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી. આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે 2 વર્ષમાં. અમે અત્યાર સુધીમાં 5,700 ગાડી સેલ કરી છે. 52,000 ગાડી અમે સર્વિસ કરી છે. અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફર્સ્ટ, કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો. એનાથી જ અમને આ સક્સેસ મળી છે. અને ટોયોટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોયોટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. થેન્ક યુ. આજ રોજ અહીંયા જે વસ્ત્રાલમાં જે શોરૂમ ઓપનિંગ કર્યું છે, તો આજે કેટલા બુકિંગની આવશ્યકતા રહી છે અને કેટલા કસ્ટમરે વિઝિટ કરી છે? આજે લગભગ 2,000+ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે. અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે 25 ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે. ડીજે ટોયોટાના ગુજરાતમાં કેટલા શોરૂમ છે અને અમદાવાદમાં કેટલા છે? ડીજે ટોયોટાના અમદાવાદમાં 4 શોરૂમ છે. ગુજરાતમાં બીજી જગ્યાએ ડીજે ટોયોટાના નથી, પણ અમારી પાસે આઈશર ટ્રક એન્ડ બસની ડીલરશીપ છે, જેના ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ લગભગ 16-17 શોરૂમ છે. શું ડીજે ટોયોટા શોરૂમ આગામી સમયમાં સબ ડીલરશીપ કે કોઈ ફ્રેન્ચાઇઝી ઊભું કરશે ખરી? હા, અમારા એ પ્લાનિંગ ચાલી રહ્યા છે કંપની જોડે, અને નિયર બાય ઘણા બધા અમે બીજા આઉટલેટ ચાલુ કરવાના છે. મારું નામ રાજ જોશી છે. અને ડીજે ટોયોટાનો ડિરેક્ટર છું. અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે બધાને અહીંયા અને ડીજે ટોયોટાના ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો. આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને 2.5 વર્ષના બહુ જ ટૂંક સમયમાં 50,000થી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે. અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે. બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા મોડલ્સ આવી ગયા છે, હાઇબ્રિડ ટેકનોલોજી સાથે. એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ. અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય, જેમ કે ફાઇનાન્સ છે, ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે, આ બધું જ અમારે ત્યાં સિંગલ એક જ લોકેશન પર અવેલેબલ છે. અને 360 ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે. અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતા રહીશું.